ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? આજે સન્ડે છે અને અમને એવું થયું અચાનક કે ક્યાં જઈએ આપણે. એટલા માટે હું, જાનવી અને વિશ્વ અચાનક જ અમે નીકળી ગયા કે ચાલ આજે તો કોઈ પણ જગ્યાએ જવું જ છે. એટલા માટે અમારો રથ રેડી કરી અને અમે નીકળી ગયા હતા. અને જો રસ્તામાં વિશ્વને કંઈક ને કંઈક હોય જ કે મમ્મા આ શું છે, મમ્મા આ શું છે, એટલે એનું કંઈક ને કંઈક ચાલુ જ હોય. એટલા માટે બધું પૂછે કે બહુ જ પ્રશ્નો આવતા હોય નાના છોકરાઓને. આપણા તો આટલા નાના હતા ત્યારે આપણને કોઈ પ્રશ્ન નહોતો આવતો કે આ શું કહેવાય શું નહીં. આજની જનરેશનમાં તો બધું જ એને ખબર હોય કે આને શું કહેવાય અને આને શું નહીં. એટલા માટે પૂછે છે કે આ શું છે અને આ શું નહીં. એમ કરતાં અમે વાતો કરતાં નીકળી ગયા હતા. અને રસ્તાની અંદર જો થોડું ટ્રાફિક મળ્યું હતું ત્યારે વિશ્વ કહે છે કે મમ્મા આટલું બધું ટ્રાફિક કેમ હોય છે એમ. એટલે હું એને કહું છું કે જો આપણે એકલા ફરવા નથી જતા, બધા બી ફરવા જાય છે. એમ કરતાં અમે વાત કરતાં વાતાવરણને એન્જોય કરતાં ફરવા નીકળી ગયા હતા. અમે અમારા લોકેશન પર આવી ગયા હતા અને આજનો નજારો બહુ જ સારો હતો અને એકદમ શાંત હતું. ખાસ પબ્લિક નહોતી એટલા માટે અમને થોડું ગમ્યું કે ચાલ એકાંત જોઈએ છે. એટલા માટે અમને એકાંત મળી ગયું છે. એટલે હું શાંતિથી આજનો નજારો નિહાળી રહી છું અને મને એકાંત બહુ જ ગમતું હોય છે. એટલા માટે હું એકાંતમાં આજનો દિવસ મારે રહેવું હતું. એટલા માટે હું એકાંત શોધું છું. પાણી બી સારું હતું અને ઠંડુ બી હતું થોડું. એટલે હું અને વિશ્વ બંને એકબીજાને મસ્તી કરીએ છીએ કે ચાલ આજે આપણે મસ્તી કરીએ. તો વિશ્વ કહે છે કે મમ્મા મને બીક લાગે છે. તો હું એને ફીસ બતાવું છું. જો બેટા અહીંયા ફીસ આટલી બધી છે એમ કરીને વિશ્વ મારા જોડે લાવું છું કે આવે છે કે નહીં. પણ એ પાછો જતો રહ્યો હતો અને પાછો આવશે હમણાં પાછો. એટલે એ પાછો આવ્યો હતો અને કહે છે કે બહુ મજા આવે છે મમ્મા ચાલે. એટલા માટે પાણીમાં આખરે આવી જ ગયો હતો રમવા માટે. એટલે વિશ્વ બહુ જ રમે છે એમ. અને પછી વિશ્વ મને પણ પાણી નાખે છે અને હું પણ એને નાખું છું. એમ કરતાં અમે બંને બહુ જ મસ્તી કરી હતી. આજનો દિવસ તો અમારા માટે બહુ જ સારો હતો. અને એને બતાવું છું દેખ ફીસ આવશે તારા પગમાં. તો એ કહે છે કે ના નહીં આવે મમ્મા, ચાલ આપણે પાણી જ ઉછાળીએ એમ. એટલા માટે વિશ્વ દેખ પાછો બહાર નીકળી ગયો હતો કે ના મારે નથી જવું એમ. એટલે બહાર નીકળી ગયો હતો અને અમે બધા બી સાથે નીકળી ગયા હતા. પછી નાસ્તો તો કરવાનો જ હોય એટલા માટે હું અને વિશ્વ બંને મકાઈ ખાવા લાગ્યા કે ચાલ સારું હોય છે. કોઈ પણ હોય પણ આ ટાઈપનું વાતાવરણ હોય એટલે મકાઈ તો સારી જ લાગતી હોય છે. એટલે હું અને વિશ્વ બંને ખાવા લાગ્યા હતા. પછી મંદિરમાં ગયા અને મંદિરમાં દર્શન કર્યા અને ત્યાં આગળ થોડીક વાર બેસ્યા કે ચાલ આપણે શાંતિથી બેસીએ, થોડું સારું લાગે. એટલા માટે અમે થોડીક વાર શાંતિથી ત્યાં બેઠા હતા. એટલામાં અમને થોડા વાંદરા જોવા મળ્યા. તો અમે વાંદરા પણ જોવા લાગ્યા હતા કે દેખો એ વાંદરા કેવી રીતે મસ્તી કરે છે. તો અમે બધા વાંદરા જોતા હતા અને વિશ્વને બહુ જ બીક લાગતી હતી કે મમ્મા વાંદરા છે, અમને બહુ જ બીક લાગે છે એમ. ત્યાર પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા કારણ કે ટાઈમ થઈ ગયો હતો કે ચાલ સાંજ પડી ગઈ છે, ઘરે તો જવું જ પડશે. એટલા માટે અમે ઘરે જઈએ છીએ. જો આજનો બ્લોગ મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.